જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ અમરોલી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં તેની ગુણવત્તા માટે જાણીતું છે. અભ્યાસક્રમમાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં એડમિશનની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવનાર ધોરણ 12 કોમર્સમાં બીજો ક્રમાંક 98.60%, ખટીક પ્રેરણા રામપ્રસાદ મેળવનાર બીકોમના પ્રથમ એડમિશન મેળવ્યું હતું. પ્રથમ દિવસે એડમિશનની શુભ શરૂઆત જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી, તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું બીકોમમાં એડમિશન એ સંસ્થા માટે ગર્વની બાબત છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. બીકોમ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક વિશ્વમાં સફળ કારકિર્દી બનાવવા માટે જરૂરી જ્ઞાન, કૌશલ્યો અને વ્યવહારિક અનુભવ પૂરો પાડે છે. આ અભ્યાસક્રમ આધુનિક ઉદ્યોગ જગતની પ્રેરણાઓને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ પૂરા પાડતી અગ્રણી સંસ્થાઓમાંની એક છે, જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે અને વ્યાવસાયિક ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગે છે તેઓ આ પ્રવેશ પ્રક્રિયાનો લાભ લઈ શકે છે. પ્રવેશ પ્રક્રિયા અને અન્ય વિગતો માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સંસ્થાનો સંપર્ક કરી શકે છે. મારું નામ ખટીક પ્રેરણા રામપ્રસાદ છે. હું ગૌતમી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું. મારા ધોરણ 12માં 97.60% આવ્યા છે. મેં આરવી પટેલ કોલેજમાં બીકોમમાં એડમિશન લીધું છે અને આ કોલેજના મને રિસ્પોન્સ સારા મળ્યા છે અને મારે આગળ CA કરવું છે, એટલે મેં આ કોલેજમાં એડમિશન લીધું છે. નવા વિદ્યાર્થીઓ માટે તો એ જ કે આમ કોલેજ બેસ્ટ છે, આમાં એડમિશન લેવાય એમ છે અને ઘણા સારા રિસ્પોન્સ છે આ કોલેજમાં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.